હેલો એવરીવન, આપણે એમપીસીએમાં વાત કરીએ તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કંટ્રોલ એક્શનના પ્રકાર કયા કયા છે. તો ઓન ઓફ કંટ્રોલ, પ્રપોઝનલ કંટ્રોલ, ઇન્ટિગ્રલ કંટ્રોલ, ડેરિવેટિવ કંટ્રોલ, પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલ, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલ વગેરે કંટ્રોલ એક્શનના ટાઈપ છે. તો આપણે કાલે લેક્ચરમાં જોયું હતું આગળના લેક્ચરમાં કે ડેરિવેટિવ કંટ્રોલ એટલે શું અને ઇન્ટિગ્રલ કંટ્રોલ એટલે શું. હવે આપણે આજે ડિસ્કસ કરીશું કે પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલ એટલે શું. તો આ કંટ્રોલરમાં એરર અમુક ભાગ પ્રમાણે હોય છે, એટલે અમુક ભાગમાં એરર પેદા થાય છે, જ્યારે બાકીના ભાગમાં એરર ટાઈમ ડેરિવેટિવ પ્રમાણે હોય છે. એટલે થોડાક ભાગમાં ડેરિવેટિવ પ્રમાણે હોય છે અને અમુક ભાગમાં કંટ્રોલર પ્રમાણે હોય છે. તેથી આને શું કહેવામાં આવે છે? પ્રપોઝનલ પ્લસ ડેરિવેટિવ કહેવામાં આવે છે. હવે આપણે ફિગરમાં જોઈએ તો કમ્પેરેટર, એમ્પ્લીફાયર, ડિફરન્શિએટર, સમિંગ પોઈન્ટ અને કંટ્રોલર દેખાય છે. તો અહીંયા આપણને એક કમ્પેરેટર આપેલું છે, જે આ કમ્પેરેટર છે તેમાં બે સિગ્નલ આપવામાં આવે છે. એક આઉટપુટમાંથી સિગ્નલ આપવામાં આવે છે અને એક રેફરન્સ સિગ્નલ આપવામાં આવે છે. હવે એ બંનેનો તફાવત કરી અને જે પણ એરર નીકળતી હોય એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. એ એરર સિગ્નલ જે પણ આપણને મળે કમ્પેરેટરમાંથી એ આપણે કોને આપીશું? એમ્પ્લીફાયરને અને ડિફરન્શિએટરને. હવે આ એરર સિગ્નલને એમ્પ્લીફાયર શું કરશે કે તે સિગ્નલનું વધારે એમ્પ્લીફાય કરશે, જ્યારે ડિફરન્શિએટર તેનું ડિફરન્શિએશન કરશે. હવે આ બંને સિગ્નલ જે આપણને સમિંગ પોઈન્ટ પર આપવામાં આવશે, એટલે કે સમિંગ પોઈન્ટ જે બતાવેલું છે એને સમિંગ પોઈન્ટને આપવામાં આવશે. હવે એ સમિંગ પોઈન્ટનું શું કામ છે? તો કે સમિંગ પોઈન્ટ બે સિગ્નલને ભેગા કરવાનું કામ કરે છે, જે સમિંગ પોઈન્ટ કરશે. હવે સમિંગ પોઈન્ટ આપણને જે પણ સિગ્નલ આપશે, જે એક્ચ્યુએટિંગ સિગ્નલ હશે, તેને આપણે કંટ્રોલરને આપશું અને આપણને આઉટપુટ મળશે. એ આઉટપુટ આપણે ફીડબેક દ્વારા પાછું કંટ્રોલરમાં આપીએ છીએ. તો આને કહેવામાં આવે છે પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલ. હવે આપણે થિયરી જોઈએ તો આઉટપુટમાંથી સિગ્નલ લઈ, એટલે કે ફીડબેક લઈ અને તેને એ ફીડબેક કમ્પેરેટરને આપવામાં આવે છે, જે આપણે આગળ વાત કરી તેમ જ છે. હવે કમ્પેરેટર રેફરન્સ સિગ્નલ તરીકે પણ કામ કરે છે, એટલે રેફરન્સ સિગ્નલને આપવામાં આવે છે. હવે કમ્પેરેટરનો જે પણ આઉટપુટ મળશે એ એરર સિગ્નલ છે, એટલે કોઈ પણ એરર નીકળતી હોય તે એરર સિગ્નલ છે. હવે આ સિગ્નલના બે ભાગ પડે છે, એક આપણે એમ્પ્લીફાયરને આપીએ છીએ અને બીજો ભાગ આપણે ડિફરન્શિએટરને આપીએ છીએ. હવે બંને પોઈન્ટને ભેગા કરવા માટે, એટલે બંને સિગ્નલ અલગ અલગ મળશે આપણને, તો એ બંને સિગ્નલને ભેગા કરવા માટે આપણે સમિંગ પોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ બંને સિગ્નલ શેમાં આપવામાં આવે છે? સમિંગ પોઈન્ટમાં આપવામાં આવે છે. હવે એરર સિગ્નલનો બીજો ભાગ જે ડિફરન્શિએટિંગ સર્કિટને આપવામાં આવે છે, આપણે આગળ વાત કરી તેમજ કે બીજો પાર્ટ્સ હોય છે તે ડિફરન્શિએટરને આપવામાં આવે છે, જ્યાં તે સિગ્નલ ટાઈમના સંદર્ભમાં ડિફરન્શિએશન કરે છે. એટલે કે ડિફરન્શિએટરનું કામ જે પણ સિગ્નલ આપણને મળે એનું ડિફરન્શિએશન કરવાનું હોય છે અને એ પણ સમિંગ પોઈન્ટને આપવામાં આવે છે. હવે સમિંગ પોઈન્ટ
આ બંને સિગ્નલનો શું કરશે, સરવાળો કરશે, અને એ સરવાળો કરી અને આઉટપુટ સિગ્નલ જે આપણને એક્ચ્યુએટિંગ સિગ્નલ મળશે, આ ક્વોન્ટિટીનો કંટ્રોલ થાય છે. એટલે કે એ રીતે આપણે ક્વોન્ટિટીનો કંટ્રોલ કરીએ છીએ. હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો પ્રપોઝનલ પ્લસ ડેરિવેટિવ કંટ્રોલ, એટલે પ્રપોઝનલ કંટ્રોલ અને ડેરિવેટિવ કંટ્રોલ બંને મિક્સ કરી અને આપણને એક સર્કિટ મળે છે. તો આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો આપણને માલુમ પડે છે કે એનું ઓવરશૂટ થોડું ઓછું છે. એટલે ઓવરશૂટ ઓછું છે અને તે ઓસિલેશન ડેમ્પ થાય છે. એટલે કે એક જ વાર ડેમ્પ થઈ અને પછી એ સ્ટેડી સ્ટેટ એરરમાં આવી જાય છે. એટલે સ્ટેડી સ્ટેટ કોને કહેવામાં આવે, કે જે સીધી એક સરખી કોન્સ્ટન્ટ લાઈન હોય એને આપણે સ્ટેડી સ્ટેટ કહીએ છીએ. હવે આ સર્કિટના ફાયદાઓ કેટલા છે, તો ઓવરશૂટની મેગ્નિટ્યૂડમાં ઘટાડો થાય છે. એટલે કે વધારે ઓસિલેટ અથવા તો ઓવરશૂટ નથી થતું અને ઓસિલેશન ડેમ્પ થાય છે. એટલે કે એકવાર ડેમ્પ થઈ અને સ્ટેડી સ્ટેટ આપણને કોન્સ્ટન્ટ મળે છે. હવે એના ગેરફાયદામાં એક જ છે કે આનું આઉટપુટ કેવું હોય છે, સ્ટેડી સ્ટેટ એરર કહે છે કે એટલે આપણને કોન્સ્ટન્ટ મળે છે. હવે નેક્સ્ટ જોઈશું પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ. એટલે પહેલાં આપણે હતું પીડી કંટ્રોલર, હવે આવ્યું પીઆઈ કંટ્રોલર. આનું શોર્ટ ફોર્મ છે પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલનું શોર્ટ ફોર્મ છે પીઆઈ કંટ્રોલર. તે એકવાર જીટીયુમાં પૂછાઈ ગયેલું છે. તો આપણે જોઈએ અહીંયા પણ સેમ જ છે, પણ આપણે ડિફરન્શિએટરની જગ્યાએ અહીંયા શું યુઝ કરીશું, ઇન્ટિગ્રેટર. એટલે કે તેનું જે પણ સિગ્નલ મળશે તેનું શું કરશે, ઇન્ટિગ્રેશન કરશે. તો આપણે જોઈએ હવે આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ લેવામાં આવે છે, જે કોને આપવામાં આવે છે, આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ કમ્પેરેટરને આપવામાં આવે છે. હવે કમ્પેરેટરને એક તો ફીડબેક સિગ્નલ મળી ગયો, હવે સેકન્ડ સિગ્નલ મળશે જે રેફરન્સ સિગ્નલ. હવે આ બંને સિગ્નલ શામાં આપવામાં આવે છે, કમ્પેરેટરને આપવામાં આવે છે. હવે કમ્પેરેટર આ બંને વેલ્યુને સરખાવી અને તેનો જે પણ તફાવત નીકળતો હોય, જે એરર સિગ્નલ કહેવામાં આવે છે, તો એ એરર સિગ્નલ એમ્પ્લીફાયરને આપવામાં આવે છે. જે આ એરર સિગ્નલ છે જેને એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે. હવે એમ્પ્લીફાયરમાં આપીએ તો એમ્પ્લીફાયરનું કામ શું છે, જે આપણે જાણીએ છીએ કે એમ્પ્લીફાયર છે તો આપણને જે પણ સિગ્નલ મળતા હોય એનું વધારે એમ્પ્લિફિકેશન કરશે અને સમિંગ પોઈન્ટમાં આપવામાં આવે છે. અહીંયા સમિંગ પોઈન્ટમાં આપવામાં આવે છે. હવે એના જે એરર સિગ્નલ આપણને મળે છે એનો બીજો એક ભાગ હોય છે, જે ભાગ ઇન્ટિગ્રેટરમાં આપવામાં આવે છે. જે ઇન્ટિગ્રેટર શું કરશે, જે પણ સિગ્નલ મળશે એનું ઇન્ટિગ્રેશન કરશે અને એ ઇન્ટિગ્રેશન કરેલું ટાઈમની સાથે જે ઇન્ટિગ્રેશન કરેલું હશે એને સમિંગ પોઈન્ટમાં આપશે. હવે આપણે આગળની થિયરીમાં જોયું હતું કે સમિંગ પોઈન્ટનો ઉપયોગ શું, તો સમિંગ પોઈન્ટનો ઉપયોગ એ છે કે કોઈ પણ બે સિગ્નલનો તે સરવાળો કરશે. એટલે આપણને એક એમ્પ્લીફાયરમાંથી સિગ્નલ મળશે અને એક ઇન્ટિગ્રેટરમાંથી સિગ્નલ મળશે, તો એ બંનેનો સરવાળો કરશે અને જે પણ આપણને સિગ્નલ મળશે તેનો કંટ્રોલ કરશે જી. તો એને આપણે કંટ્રોલરમાં આપશું અને તે રીતે એ તેનું કંટ્રોલ કરશે. તો આ થઈ ગયું આપણું પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ. હવે એની થિયરી જોઈશું તો સેમ જ છે પ્રપોઝનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ. તો આપણે આગળ વાત કરી તે જ છે. હવે એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ઇન્ટિગ્રલ કંટ્રોલ સાથે
પ્રપોઝનલ કંટ્રોલ હોવાથી ઓસિલેશનની મેગ્નિટ્યુડ ઓછી થાય છે. એટલે પ્રપોઝનલ કંટ્રોલ સાથે કયું કંટ્રોલ છે? ઇન્ટિગ્રલ કંટ્રોલ છે. તો ઇન્ટિગ્રલ કંટ્રોલ હોવાથી એનું મેગ્નિટ્યુડ એટલે કે ઓસિલેશનનું મેગ્નિટ્યુડ હોય છે તે કેવું થાય છે? ઓછું થાય છે. હવે એ ઓછું થશે તો આપણને ઇન્ટિગ્રલ કંટ્રોલ સ્ટેડી સ્ટેટ એરર ઓછી છે, એટલે કે આપણને સ્ટેડી સ્ટેટ આઉટપુટ મળશે નહીં અને સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે, એટલે કે એની સ્ટેબિલિટી ઘટશે. હવે ફાયદાઓ શું છે? તો સ્ટેડી સ્ટેટ એરર ઓછી થાય છે, એટલે કે આપણને કોન્સ્ટન્ટ વેલ્યુ ઓછી મળે છે. હવે ઓસિલેશનની એમ્પ્લિટ્યૂડ ઓછું થાય છે, એટલે કે વધારે એમ્પ્લિટ્યૂડ આપણને મળતું નથી. હવે ઇન્ટિગ્રલ કંટ્રોલના પ્રમાણમાં રિસ્પોન્સ ટાઈમ ઓછો છે, એટલે રિસ્પોન્સ ટાઈમ એટલે કે આપણને ઝડપથી આઉટપુટ મળતું નથી, એટલે કે ઇન્ટિગ્રલ કંટ્રોલના પ્રમાણમાં રિસ્પોન્સ ટાઈમ ઓછો છે. હવે એના ગેરફાયદામાં છે કે સિસ્ટમની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય છે, એટલે કે આપણે પ્રપોઝનલ અને ઇન્ટિગ્રલ કંટ્રોલનો ઉપયોગ કરીએ તો સ્ટેબિલિટી એટલે કે અનસ્ટેબલ થઈ જાય છે. એ એક એનો ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદો છે. હવે નેક્સ્ટ જોઈશું પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલ, એટલે કે આપણે અત્યાર સુધીમાં જેટલા પણ કંટ્રોલર ભણી ગયા તેનું મિક્સઅપ છે. તો આ કંટ્રોલ એક્શનમાં 3 પ્રકારની એક્શનનો સરવાળો થાય છે, એટલે કે આપણે 3 પ્રકારની એક્શનનો શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ, જે તમે ડાયાગ્રામમાં જોશો. હવે આમાં 2 સમિંગ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આપણે 3 કંટ્રોલરનો યુઝ કરવાના, તો કેટલા સમિંગ પોઈન્ટ જોઈશે? 2 સમિંગ પોઈન્ટ જોઈશે. આઉટપુટમાંથી સિગ્નલ થઈ ફીડબેક નેટવર્કને આપવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોઈ લઈએ ડાયરેક્ટ. હવે અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા આપણને 2 સમિંગ સિગ્નલનો ઉપયોગ કરેલો છે. આપણે આગળની સર્કિટમાં જોયું તેમ જ છે. કમ્પેરેટર, એમ્પ્લીફાયર, ડિફરન્શિએટર, ઇન્ટિગ્રેટર અને ફીડબેક સિગ્નલ અને કંટ્રોલર. તો અહીંયા ફર્સ્ટ જોઈશું તો આઉટપુટમાંથી ફીડબેક સિગ્નલ કોને આપવામાં આવે છે? કમ્પેરેટર. કમ્પેરેટરને કેટલા સિગ્નલ મળે છે? 2 સિગ્નલ મળે છે, એક રેફરન્સ સિગ્નલ અને એક ફીડબેક સિગ્નલ જે આપણે આઉટપુટમાંથી આપીએ છીએ. હવે કમ્પેરેટરનું કામ આપણે ઓપન સર્કિટમાં જ જોઈ લીધું હતું, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં, કે કમ્પેરેટર છે તો જે આઉટપુટમાં મળતો હોય તે સિગ્નલ અને જે આપણે રેફરન્સ સિગ્નલ આપતા હોય તે સિગ્નલ, એ બંનેનું કમ્પેરિઝન કરશે અને જે પણ એરર નીકળશે તે શેને આપશે? અહીંયા આપણે 3 કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ, એટલે 3નો સરવાળો થશે તો એમ્પ્લીફાયરને આપશે. હવે એમ્પ્લીફાયરને આપશે એટલે કે જે પણ સિગ્નલ હશે જેનો એક્ચ્યુએટિંગ સિગ્નલ મળશે તે એમ્પ્લીફાયર એમ્પ્લીફાય કરશે અને તે સમિંગ પોઈન્ટને આપશે. હવે બીજો એરરનો જે ભાગ છે તેને ઇન્ટિગ્રેટરમાં આપવામાં આવે છે. તો ઇન્ટિગ્રેટરનું કામ શું છે? ઇન્ટિગ્રેટર છે તે ઇન્ટિગ્રેશન કરશે. ડિફરન્શિએટર છે તો ડિફરન્શિએટરને આપવામાં આવે છે બીજો જે ભાગ હોય છે, તો ડિફરન્શિએટર શું કરશે? ડિફરન્શિએશન કરશે. જે પણ આપણને એરર મળશે તેનું ડિફરન્શિએશન કરી અને તે પહેલા સમિંગ પોઈન્ટને સિગ્નલ આપશે. તો એક સમિંગ પોઈન્ટમાં એમ્પ્લીફાયર અને ડિફરન્શિએટરનો સિગ્નલ એટલે કે જે ડિફરન્શિએશન થયેલી વેલ્યુ છે ટાઈમની સાથે તે આપવામાં આવશે. હવે તે જ એરર જે કમ્પેરેટરમાંથી નીકળતી તે જ એરર છે એનો ત્રીજો ભાગ છે જે ઇન્ટિગ્રેટરને આપવામાં આવે છે. ઇન્ટિગ્રેટરનું કામ શું છે? ઇન્ટિગ્રેશન કરવાનું. જે ટાઈમની સાથે આપણે જે પણ ઇન્ટિગ્રેશન કરતા હોય તો એ ઇન્ટિગ્રેશન કરવાનું કામ છે. તો ઇન્ટિગ્રેશન કરી
અને એ સિગ્નલ બીજા સમિંગ પોઈન્ટને આપશે. સમિંગ પોઈન્ટનું કામ શું છે એ તો આપણે જાણીએ જ છે કે સમિંગ પોઈન્ટ છે તે બધા સિગ્નલનો સરવાળો કરશે. તો અહીંયા બીજા સિગ્નલમાં આપણે સમિંગ પોઈન્ટમાં એ જે ઇન્ટિગ્રેશન થયેલું હશે એ આપણે સિગ્નલ આપી દઈશું. હવે અહીંયા સિગ્નલમાં પહેલા સમિંગ પોઈન્ટમાં થયું હતું સરવાળો ઇન્ટિગ્રેશનનો અને જે એમ્પ્લિફાઈડ થઈ આવેલો સિગ્નલ એ બંનેનો સરવાળો થયો હતો. એ બંનેનો સરવાળો મળીને એક સિગ્નલ મળે છે જે આપણે બીજા સમિંગ પોઈન્ટને આપીએ છીએ અને ઇન્ટિગ્રેશનવાળો આવે છે સિગ્નલ, તે પણ આપણને અહીંયા મળે છે અને એનું આપણે સરવાળો કરીએ છીએ અને જે પણ એરર નીકળતી હોય તેનું આપણે એમ્પ્લિફાય કરી ઇન્ટિગ્રેશન કરી અને તેનો આઉટપુટ કંટ્રોલ કરીએ છીએ. હવે એરર સિગ્નલનો ત્રીજો ભાગ જે ઇન્ટિગ્રેટર છે, જે પણ ઇન્ટિગ્રેશન કરશે અને તેનો આઉટપુટ જે સમિંગ પોઈન્ટમાં આપવા છે આપણે ફિગરમાં જ વાત કરી તેમ, અને બીજા સમિંગ પોઈન્ટમાંથી બહાર આવતું સિગ્નલ 3 પ્રકારની એરરનો સરવાળો કરશે. એટલે કે જે બીજા સમિંગ પોઈન્ટમાંથી આવે છે એ 3 પ્રકારની એરરનો શું કરશે? સરવાળો કરશે. અને આ સિગ્નલ એક્ચ્યુએટરને આપવામાં આવે છે અને ક્વોન્ટિટીનો જે પણ ક્વોન્ટિટીનો આપણે કંટ્રોલ કરવો હોય તે કંટ્રોલ થાય છે. હવે આની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો આપણે 3ની પ્રપોઝનલ, ઇન્ટિગ્રલ, ડેરિવેટિવ, કંટ્રોલ, તો આ 3ની ભેગી કરીને આપણે રિસ્પોન્સ ટાઈમ મધ્યમ છે, એટલે કે ટાઈમ રિસ્પોન્સ આપણને કેવો મળશે? મધ્યમ મળશે, કેમ કે આમાં પ્રપોઝનલ, ઇન્ટિગ્રલ, કંટ્રોલ કેરેક્ટરિસ્ટિક વચ્ચેની મળશે આપણને. હવે ફાયદા શું છે? તો કે આઉટપુટમાં ઓસિલેશનનું મેગ્નિટ્યુડ ઓછું છે, એટલે કે મેગ્નિટ્યુડ ઓછું છે અને ઓફસેટ ઓછો છે, ઓફસેટ એટલે કે બંધ ઓછું થાય છે. હવે નેક્સ્ટ જોઈશું 3 પ્રકારના કમાન્ડ કંટ્રોલરની રિલેટિવ કેરેક્ટરિસ્ટિક, એટલે આપણે 3 પ્રકારના કંટ્રોલરની મિક્સમાં કેરેક્ટરિસ્ટિક દોરીશું. તો 3 પ્રકારના કમાન્ડ કંટ્રોલર જેમ કે પીડી, પીઆઈ અને પીઆઈડી, જે આપણે આગળ હમણાં જ કર્યા તેની કેરેક્ટરિસ્ટિક આપણે શું કરીશું? એક જ ગ્રાફમાં દોરીશું. હવે આપણને કેરેક્ટરિસ્ટિક જોતાં માલુમ પડશે, એટલે આપણને ખબર પડશે કે પીડી કંટ્રોલરમાં રિસ્પોન્સ ટાઈમ ઓછો છે અને ઓવરશૂટ છે તે સ્ટેડી છે. હવે જ્યારે પીઆઈ કંટ્રોલરમાં ટાઈમ રિસ્પોન્સ વધારે છે અને આઉટપુટમાં ઓસિલેશન આવે છે. તો આપણે કેરેક્ટરિસ્ટિક તેની જોઈએ તો અહીંયા ફર્સ્ટ જે આપણે કેરેક્ટરિસ્ટિક દોરવાની છે તો એ શાના વર્સિસ શાની દોરશું? આઉટપુટ જે આપણને મળે છે તેના વર્સિસ ટાઈમ સાથે આપણે દોરીશું. હવે પીઆઈડી કંટ્રોલરની કેરેક્ટરિસ્ટિક બંને કંટ્રોલરની કેરેક્ટરિસ્ટિકની વચ્ચે છે, એટલે કે રિસ્પોન્સ ટાઈમ મધ્યમ અને રિસ્પોન્સ ટાઈમ મધ્યમ એટલે કે વચ્ચે મળે છે અને આઉટપુટમાં ઓસિલેશનની મેગ્નિટ્યુડ ઓછી છે, એટલે કે ઓસિલેશન વધારે થતું નથી અને સ્ટેડી સ્ટેટ એરર પણ હોતી નથી. તો આપણે ફિગરમાં જોઈએ કે જે ફર્સ્ટ ફિગર છે તેમાં પીડી કંટ્રોલર જે એકવાર ઓસિલેશન થઈ અને સ્ટેડી સ્ટેટ થઈ જાય છે, જ્યારે પીઆઈડી કંટ્રોલર છે જેનું ઓસિલેશન વારંવાર મળતું રહે છે. હવે પીઆઈ કંટ્રોલર છે તો તેનો રિસ્પોન્સ ઝડપી હોતો નથી, એટલે કે એ આપણને એક સાયકલ પછી આપણને એનો રિસ્પોન્સ મળે છે.
તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે કમ્બાઈન કંટ્રોલની કેરેક્ટરિસ્ટિક આ પ્રમાણે આપણને દેખાશે. થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જે પણ કંઈ સમજ ના પડતી હોય તે પૂછતા રહેજો. થેન્ક યુ.